આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી પણ મનોરંજન કરવાનો છે, તેથી તેને અન્યથા ન લેવી. મેં ધીમે ધીમે મારો હાથ નીચે લીધો, મને જોરદાર કરંટ લાગ્યો. મને લાગ્યું કે આર્યન ખરેખર હવે બાળક રહ્યો નથી. ઓહ માય ગોડ, મારી આંખો ફાટી રહી ગઈ. મિત્રો, વાર્તા ખૂબ જ રસપ્રદ અને રોમેન્ટિક છે. તેને બનાવવામાં ઘણી મહેનત લાગે છે. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારું નામ નમિતા છે. હું 26 વર્ષની ખૂબ જ સુંદર મહિલા છું. હું એક હાઉસવાઇફ છું અને ગ્રેટર નોઈડામાં 2 BHKના ફ્લેટમાં રહું છું. મારા પતિ એક MNC મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે અને કંપની તરફથી ઓડિટિંગ કરવા માટે અલગ અલગ શહેરોમાં જતા રહે છે. મારે એક 2 વર્ષની દીકરી છે. આ સિવાય ઘરમાં મારા સાસુ સસરા છે. ભગવાનની દયાથી પૈસાની કોઈ અછત નથી. ઘર સંસાર ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. બસ જીવનમાં એક જ કમી છે કે મારા પતિ કેટલાય દિવસો સુધી ઘરની બહાર રહે છે. મારું પિયર રાયબરેલીમાં છે. ગયા મહિનાની એક સવારે મારા પિયરથી મારી મમ્મીનો ફોન આવ્યો કે આર્યનની એક્ઝામ ગાઝિયાબાદમાં છે. જો તને કોઈ તકલીફ ન હોય તો તે તારી પાસે જ થોડા દિવસ રોકાઈ જશે. મેં કહ્યું, મમ્મી, એમાં તકલીફ કેવી? આર્યન મારી પાસે આરામથી રોકાઈ શકે છે. હું ખૂબ ખુશ હતી કે પિયરથી કોઈ આવી રહ્યું છે. થોડા દિવસ તો એકલતાથી છુટકારો મળશે. આર્યન વિશે હું તમને જણાવી દઉં કે તે રાયબરેલીમાં મારી સાથે જ સ્કૂલમાં ભણતો હતો. તેના પપ્પા અને મારા પપ્પા બંને સાથે જ નોકરી કરતા હતા, એટલે તેની સાથે પારિવારિક સંબંધો હતા. હું અને આર્યન બંને આપણા ઘરે એકમાત્ર સંતાન છીએ. 12મા ધોરણ પછી મેં BAમાં એડમિશન લીધું અને તે BTech કરવા મુંબઈ જતો રહ્યો. પછી થોડા વર્ષો પછી મારા લગ્ન થઈ ગયા. મારા લગ્ન 4 વર્ષ પહેલાં થયા હતા. લગ્ન પછી હું તેને એક જ વાર મળી શકી છું. હવે પહેલીવાર તે મારા સાસરે આવી રહ્યો હતો. મારા સાસુ સસરા જે થોડા દિવસ માટે ખાટુ શ્યામ ગયા હતા, તેમને મેં ફોન કરીને જણાવ્યું. તેઓ પણ ખૂબ ખુશ થયા અને બોલ્યા, સારું છે, હવે મને તારી ચિંતા નહીં રહે. બીજી સવારે આર્યન આવી ગયો. જેવો મેં દરવાજો ખોલ્યો, મને જોતાં જ આર્યન મને વળગી પડ્યો. મેં કહ્યું, આર્યન, તું તો મારાથી પણ ઊંચો થઈ ગયો છે, પણ તારું બાળપણ ગયું નથી. આર્યને મારી દીકરીને તેડી લીધી. આ દરમિયાન મારી દીકરી આર્યન સાથે ખૂબ ભળી ગઈ. આર્યન ફ્રેશ થવા ગયો. મેં ચા બનાવી અને બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. જૂની વાતો યાદ કરીને અમે બંને ખૂબ ખુશ થઈ રહ્યા હતા. પછી હું ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને તે આરામ કરવા લાગ્યો. રાત્રે 9 વાગ્યે અમે બંનેએ સાથે ડિનર કર્યું અને સૂવાની તૈયારી કરવા લાગ્યા. મેં કહ્યું, આર્યન, તું મારા બેડરૂમમાં જ સૂઈ જા. મારો બેડરૂમ ઘણો મોટો છે અને આપણે સ્કૂલ સમયની વાતો કરીશું. આર્યન બોલ્યો, ઠીક છે, જેમ તું કહે તેમ. ડબલ બેડ પર એક ખૂણામાં હું સૂતી, એક ખૂણામાં આર્યન અને વચ્ચે મારી દીકરી. આર્યન મારી દીકરી સાથે રમવા લાગ્યો. મેં કહ્યું, આર્યન, હવે કાલે રમજે, લાવ એને હું સુવડાવી દઉં. થોડી વારમાં મારી દીકરી સૂઈ ગઈ. અમે લોકો સ્કૂલના મિત્રોની વાતો કરવા લાગ્યા, કોણ ક્યાં છે, શું કરે છે વગેરે વગેરે. થોડી વારમાં આર્યનને ઊંઘ આવવા લાગી અને બોલ્યો, હવે હું સૂઈ રહ્યો છું. મેં લાઇટ બંધ કરી દીધી અને નાઇટ લેમ્પ ચાલુ કર્યો. આર્યન સૂતો હોય ત્યારે ખૂબ સરસ લાગતો હતો. ગોરો ગોરો અને તેના પાતળા પાતળા હોઠ. એટલું મને ભટકાવવા માટે પૂરતું હતું. મેં મારી દીકરીને એક બાજુ કરી અને આર્યનની બાજુમાં સૂઈને તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગી. કદાચ તે ગાઢ ઊંઘમાં હતો એટલે હાલ્યો પણ નહીં. મને તેના પર ખૂબ પ્રેમ આવી રહ્યો હતો. મારા હાથ તેના ગાલ પરથી થઈને તેની છાતી સુધી પહોંચી ગયા. હું મારી આંગળીઓ તેની છાતી પર ફેરવવા લાગી. થોડીવાર પછી મેં હાથ હટાવી લીધો, તો આર્યન બોલી ઉઠ્યો, પ્લીઝ, આમ જ કરતી રહે, સારું લાગે છે. મેં હસતા હસતા કહ્યું, બદમાશ. હું તો સમજી કે તું સૂઈ રહ્યો છે. આર્યન બોલ્યો, સૂતો જ હતો પણ તે જગાડી દીધો. હું ફરી તેની છાતી પર આંગળીઓ ફેરવવા લાગી. મારા હાથ નીચે વધી રહ્યા હતા અને આર્યનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. મેં કહ્યું, તું આટલો શરમાઈ કેમ રહ્યો છે? નાનપણમાં આપણે આમ જ તો ડોક્ટર રમતા હતા, ત્યારે તો આપણે આખા શરીરની તપાસ કરતા હતા. હા, પણ ત્યારે હું બાળક હતો, આર્યન બોલ્યો. મેં કહ્યું, તો હવે શું બદલાઈ ગયું છે?
દોસ્ત તો આપણે હજુ પણ છીએ. સારું, હવે મારો હાથ છોડ, મને જોવા દે. આર્યને મારો હાથ છોડી દીધો. મેં ધીમે મારો હાથ નીચે લીધો. મને જોરદાર કરંટ લાગ્યો. મને લાગ્યું કે આર્યન ખરેખર હવે બાળક રહ્યો નથી. ઓહ માય ગોડ, મારી આંખો ફાટી રહી ગઈ. આર્યન બોલ્યો, શું થયું? મેં કહ્યું, તું તો ખરેખર હવે બાળક રહ્યો નથી, તું તો ઘણો મોટો થઈ ગયો છે. હું અંદરથી ધ્રુજી ઉઠી. હું તો સપનામાં પણ વિચારી શકતી નહોતી કે તું આટલો મોટો થઈ જઈશ. આર્યન બોલ્યો, તું પણ તો પહેલા કરતાં ઘણી બદલાઈ ગઈ છે. મેં કહ્યું, કઈ રીતે? તો તે બોલ્યો, તું પણ પહેલા કરતાં ડબલ થઈ ગઈ છે. તેની વાતોથી મને કંઈક થવા લાગ્યું. હું મારું મોઢું તેના કાન પાસે લઈ ગઈ અને બોલી, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તો તે બોલ્યો, ના. તો મારે જ બધું શીખવવું પડશે. મેં શરૂ કર્યું અને એકદમ ધીમેથી પૂછ્યું, કેવું લાગે છે? તે બોલ્યો, ખૂબ સારું. મેં તેના કાનમાં ધીમેથી પૂછ્યું, આગળ કરવું છે? આર્યનનો ચહેરો એકદમ લાલ થઈ ગયો, તે ચૂપ રહ્યો. મેં ફરી પૂછ્યું, આ વખતે તે બોલ્યો, મને કંઈ આવડતું નથી. મેં કહ્યું, વાંધો નહીં. તેને ખૂબ શરમ આવતી હતી. આર્યન મારું ગૌરવર્ણ શરીર જોઈને બોલ્યો, તું તો ખૂબ સુંદર છે. પછી તે હાથ ફેરવવા લાગ્યો. મારા અંદર ઉત્તેજના વધવા લાગી. કેટલાય દિવસોથી મેં આનંદ લીધો નહોતો. આર્યનની શરમ હવે ઓછી થઈ ગઈ હતી. હાથ ફેરવતા તે બોલ્યો, આ તો અદ્ભુત છે, તું તો બિલકુલ હિરોઈન જેવી છે. હવે ખેલ શરૂ થઈ ચૂક્યો હતો. મને ખૂબ મજા આવવા લાગી. મારું મન આતુર થઈ ઉઠ્યું. મેં કહ્યું, જો આર્યન, હવે આ શરમ વગેરે છોડી દે, જે કરવું હોય તે જલ્દી કર. મેં આર્યનને સીધો સુવડાવી દીધો અને કહ્યું, હવે હું તને મજા આપું છું. આર્યનના શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. મેં કહ્યું, પરેશાન ન થા, થોડી વારમાં ખૂબ મજા આવશે. બંને પરસેવે રેબઝેબ થઈ ગયા. મારું શરીર કાંપવા લાગ્યું. થોડીવાર પછી અમે બંને થાકીને લોથપોથ થઈ ગયા. આર્યન, આટલી મજા તો આજ સુધી ક્યારેય નથી આવી, તું ખૂબ સરસ છે. આર્યન બોલ્યો, હું પણ આજે ખૂબ ખુશ છું. મેં તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવું ક્યારેય થશે. મેં હસતા હસતા કહ્યું, આર્યન, ખરેખર આજે તે એવી મજા આપી છે જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. પછી અમે બંને ફ્રેશ થઈને સૂઈ ગયા. 4 દિવસ આર્યન મારા ઘરે રોકાયો. 4 દિવસ અમે બંનેએ ખૂબ એન્જોય કર્યું. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીએ આગામી વાર્તા સાથે. આભાર. શું મારે આ વાર્તામાં